ॐ सहना भवतु, सहनौ पुनक्तु, सह वीर्यङ्करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं, शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ પાંચમો અધ્યાય 18મો શ્લોક. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. ગઈકાલે આપણે જોયું કે જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ બધામાં એ સમદર્શી છે. એ જુદો જુદો આખો સ્પેક્ટ્રમ બતાવે છે. એવા વિષમ અંતઃકરણ વાળા જીવોની વાત કરે છે, તો પણ એનું દર્શન હંમેશા સમાન છે. બધાના અંતઃકરણની ડિસ્પોઝિશન જુદી જુદી છે, માનસિકતા જુદી જુદી છે. કોઈક એકદમ સાત્વિક છે, કોઈક એકદમ તામસિક. પણ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે એ બધામાં સમદર્શન કરે છે. કોણ છે? તો કે સૌથી પહેલા બ્રાહ્મણની વાત કરે છે. મેં તમને ગઈકાલે વાત કરી એમ કે ક્યારેય આપણે જન્મથી કોઈ વ્યક્તિ આવી જ છે એવા પ્રકારનું બ્રાન્ડિંગ ન કરવું, કારણ કે જન્મે વ્યક્તિ કોઈ બી હોઈ શકે, પણ કર્મોથી વ્યક્તિ મહાન અથવા તો નિમ્ન બની શકે. એનો જન્મ જે છે એનો પ્રારબ્ધ સૂચવે છે, ક્યાં જન્મવું એ પૂર્વના કર્મો. પણ પછી વ્યક્તિ મહાન બનશે કે આવી નિમ્ન કોટીની બનશે એ એના કર્મો નક્કી કરે. એટલે કોઈ બી વ્યક્તિને ખાલી જન્મથી જજ કરવી એ મારી દ્રષ્ટિએ ખોટું છે. તમે બી વિચારી જોજો કે આમ વર્ણની દ્રષ્ટિએ શાસ્ત્રમાં ને બધે એવું કે બ્રાહ્મણ છે એ સૌથી ઉચ્ચ વર્ણ હોય, એટલે એ બ્રાહ્મણ કીધું. પણ તમે એમાં બી જોયા હશે કે લોકો સૌથી એકદમ નિમ્ન કર્મો કરતા હોય, ખૂબ જ પાપવાળું જીવન જીવતા હોય, અતિશય નિકૃષ્ટ અધાર્મિક બી હોઈ શકે. એટલે કોઈને બી માપવું તો કર્મોથી માપવા કે કર્મો એક્ઝેક્ટલી ધાર્મિક કરે છે કે અધાર્મિક છે. એટલે અહીંયા ભગવાન ભલે બ્રાહ્મણ શબ્દ વાપરે છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે, ખાલી બ્રાહ્મણ નથી વાપરતા, આગળ આવડું મોટું વિશેષણ મૂકે છે કે બ્રાહ્મણ છે ખરા, પણ જે વિદ્યા વિનયથી સંપન્ન છે, જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી છે. બ્રહ્મ વિદ્યા ત્યારે જ પ્રાપ્ત કરી શકે ઓલરેડી એનું જીવન તો કે સંપૂર્ણપણે ધર્મનિષ્ઠ હોય, કર્તવ્યનિષ્ઠ હોય, તો જ આત્મજ્ઞાન સુધી પહોંચી હોય. એટલે ઇન અધર વર્ડ યુ કેન સે એવી વ્યક્તિ જેના જીવનમાં ભક્તિ છે, વિદ્યા છે, ધર્મનું જીવન છે, સંયમ છે, સ્વાર્થ નથી, ત્યાગી છે, આ બધા તો કે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણના લક્ષણો છે. અગર આપણે આપણી જાતને એવું માનતા હોય કે આપણે જન્મથી બ્રાહ્મણ છીએ, તો જોઈ લેવાનું કે આપણામાં આવા બધા કર્મો છે. કારણ કે બ્રાહ્મણપણું ત્યાં છે કે જ્યાં સંયમનું જીવન હોય, ત્યાગનું જીવન હોય, સ્વાર્થપરાયણતા ના હોય, તપનું જીવન હોય, વિદ્યાને સમર્પિત જીવન, એ બ્રાહ્મણ છે.
પછી એ તમને જ્યાં બી જોવા મળી બ્રાહ્મણ છે. જે બી લોકો જ્ઞાનને સમર્પિત છે, વિદ્યા જેના જીવનમાં કેન્દ્ર સ્થાને છે, લાઈક યુ નો કે જન્મે બ્રાહ્મણ હોય પણ વિદ્યાનું જ કામ કરે છે. શું? તો કે સ્કૂલ ચલાવે છે. કેટલી? તો કે લોકો પાસે નીચોવીને તો કે આવી રીતે ફી લે છે. એ ચેકમાં ને કેશમાં લે છે. બહુ મોટા સરસ્વતીના ઉપાસક. પણ શું કરે? તો કે લોકોના ગળા ચીરી નાખે એટલી ફી લે. તમે એમ કહ્યું તો વિદ્યાનું કામ કરે છે. તો વિદ્યાનું કામ કરે છે કે વેપારી છે? એટલે કોઈ બી વ્યક્તિ ક્યારેય જે જન્મથી છે એટલે એ બી બની જાય એવું જરાય જરૂરી નથી. એટલા માટે પુરાણોમાં આવા એક્ઝામ્પલ આપે કે રાવણ જન્મે ઋષિનો પુત્ર હતો. તો એનામાં કોઈ પણ પ્રકારના બ્રાહ્મણના લક્ષણો હતા? ઝીરો, કઈ નહોતું. એટલે અગર આપણને એવું લાગતું હોય કે મારે બ્રાહ્મણ એટલે સત્વગુણની પ્રધાનતા. સત્વગુણની પ્રધાનતા કેવી રીતે અભિવ્યક્ત થાય? તો કે વિદ્યાને સમર્પિત જીવન, જ્ઞાન કે વિદ્યાને સમર્પિત જીવન. પછી તો કે એના જીવનમાં ભક્તિ હોય, સંયમ હોય, તપશ્ચર્યા હોય, સાપેક્ષિક પ્રસન્નતા હોય, પછી સંતુષ્ટિ હોય એના જીવનમાં. આ બધા લક્ષણો છે કે આપણે જન્મે બ્રાહ્મણ છીએ અને સાથે સાથે આપણે ગુણોથી પણ બ્રાહ્મણ છીએ, કર્મોથી પણ બ્રાહ્મણ. ઇમોશનલ લાગણીગત સમસ્યાઓ જે છે એ ઓછામાં ઓછી હોય, ઇમોશનલી બેલેન્સ વ્યક્તિ હોય, ગ્રાઉન્ડેડ વ્યક્તિ હોય, એ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ કહેવાય. દેટ ઇઝ કોલ્ડ સત્વગુણની પ્રધાનતા. દેટ ઇઝ કોલ્ડ કે ખરેખર એને વિદ્યા પચાવેલી છે. એટલે ગઈકાલે એટલે મેં તમને કીધું કે વિદ્યા પચાવેલી હોય તો એના જીવનમાં વિનય આવેશ. એ ચાહે તમે અપર વિદ્યા પ્રાપ્ત કરી હોય તો પણ જો એને પચાવેલી હોય તો એનામાં એરોગન્ટ નહીં આવે, તુંડમિજાજી પણ નહીં આવે, અહંકાર નહીં આવે. એટલે અપર વિદ્યા પણ જે લોકો ખૂબ પ્રાપ્ત કરે એ લોકોને પણ આવી ખૂબ જ એ લોકોના જીવનમાં આવું એક પ્રકારનું મદ આવી જતો હોય છે, અભિમાન આવી જતું હોય છે. અને જે લોકો ઘણીવાર વેદાંત ભણતા હોય તો ખૂબ વેદાંત ભણી ભણીને બહુ બધા શાસ્ત્રોનો સ્ટડી કરીને પણ એને એવું લાગતું હોય વિદ્યા વિનય. ઇવન વેદાંતનું જવા દો, મેં એવા બી જોયા છે કે જે લોકો ખાલી વેદનો કર્મકાંડ વિભાગ ખૂબ જ ભણ્યા હોય, જેને આપણે પંડિતો કહીએ, વેદજ્ઞ પંડિતો, તો એ લોકોને પણ એક પ્રકારનું અમે મહાન છીએ અને બીજા તુચ્છ છે એવું આવી જતું હોય, અભિમાન આવી જાય, વિદ્યાનું અભિમાન. અને એ લોકો પછી જે લોકો એ વિદ્યા પ્રાપ્ત નથી કરી એને બહુ જ હલકા ગણે. મેં એવા પણ પંડિતો જોયા છે, એવા બી પોતે ઘણા બધા વ્યાસપીઠ ઉપર બેસીને ઘણું બધું બોલી શકતા હોય, શાસ્ત્રના શ્લોકો, ભાગવતના શ્લોકો વગેરે વગેરે. તો એ લોકો એમ કે સ્ત્રીઓને તો વેદના મંત્ર બોલવાનો અધિકાર નથી, આહુતિ આપવાનો અધિકાર નથી, યજ્ઞમાં બેસવાનો અધિકાર નથી, અમે જ બધા મહાન છીએ. એટલે બહુ બધી વાર અપર વિદ્યા પ્રાપ્ત કરે, વેદની વિદ્યા પ્રાપ્ત કરે, વેદાંતની વિદ્યા પ્રાપ્ત કરે, દુનિયાવી વિદ્યા પ્રાપ્ત કરે, તો બહુ બધી વાર વિનય નથી આવતો. એનો અર્થ એમ કે એને વિદ્યા એવી બધી આત્મસાત નથી કરેલી. પણ અહીંયા ભગવાન એવી વ્યક્તિની વાત કરે છે કે જેના જીવનમાં વિદ્યા સાથે સંપૂર્ણ વિનયથી સંપન્ન વ્યક્તિ છે. એટલે એવા ગુણવાન, શીલવાન એવી વ્યક્તિની ઇન અધર વર્ડ યુ કેન સે સંપૂર્ણપણે સાત્વિક અંતઃકરણ વાળી વ્યક્તિ છે સૌથી પહેલી. પછી આવે છે ગવી. ગવી એટલે ગોમાતા. તો ગોમાતા જે છે એટલે એક વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ. પછી આગળ સ્પેક્ટ્રમમાં હવે બીજા મનુષ્યની વાત નથી કરતા, બધા એનિમલની વાત કરે છે. મનુષ્ય સૌથી છેલ્લે વાત કરે છે, ધેટ ઇઝ ચાંડાલ. એટલે મેં તમને કીધું આમ સ્પેક્ટ્રમમાં સૌથી પહેલા વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ અને અનધર એક્સ્ટ્રીમ ઇઝ ચાંડાલ.
ચાંડાલ એટલે કોણ? તો કે જે સૌથી નિકૃષ્ટ છે, અત્યંત તામસિક અંતઃકરણ વાળી વ્યક્તિ. આ સાઈડ કોણ છે? તો કે અત્યંત સાત્વિક અંતઃકરણ વાળી વ્યક્તિ. આવી રીતે બે એક્સ્ટ્રીમ આપ્યા. અત્યંત સાત્વિક, અંત્ય તામસિક. ચાંડાળ એટલે કોણ? તો કે એવો નિકૃષ્ટ અને નિમ્ન વ્યક્તિ જે નોનવેજ ખાય છે. પણ કેવું નોનવેજ ખાય? તો કે એક તો નોનવેજ ખાય એ બધાને હું તો ભયંકર તામસિક જ કહીશ, ગ્રોસ કહીશ, એકદમ સ્થૂળ, એકદમ અધાર્મિક કહીશ હું તો. પણ આ તો અધર્મમાંય સૌથી અધાર્મિક ચાંડાળ એટલે છે, સૌથી નિકૃષ્ટ, કે જે સૌથી વફાદાર પ્રાણી છે, કૂતરો, એને બી મારીને ખાઈ જાય. જે એના ઘરમાં ચોકી કરે, જે હંમેશા એ શિકારે જાય તો એની રક્ષા કરતો હોય એ કૂતરો. ડોગ્સ જે છે એ તમને ખબર છે કે એની સૌથી મહાન ક્વોલિટી જે છે એ વફાદારીપણું છે, કે પોતે મરી જાય તો એ માલિકની રક્ષા કરે. તો એવા જે સૌથી વફાદાર એનિમલને પણ વખત આવે મારીને ખાઈ જાય, એનું નામ ચાંડાળ. એની ઘરે પેટ એનિમલ તરીકે હોય. ખાલી વિચાર કરો કે કે પેટ એનિમલ હોય તો મોટે ભાગે જેના બી ફેમિલીમાં પેટ એનિમલ હોય એ ઘરના સદસ્ય જેવું થઈ જાય. હમણાં હું કાલે કોઈની ઘરે ગઈ હતી તો મને આમ એટલું ગમ્યું. એને એમ કે એનો બંગલો જે છે એ બંધ શેરીમાં છેલ્લો એનો બંગલો. અને પછી હું આમ ગાડીમાં બેઠા બેઠા જોતી હતી તો એને બારે થોડા વૃક્ષો વાવેલા ને એને પછી તારની વાડ કરીને ત્યાં ખૂણામાં પેલા અનાજ ભરવાના કોથળા હોય ને શણના, એની સરસ નાની નાની બધી ગોદડીઓ બનાવેલી. અને એ ત્યાં ખૂણામાં એવી ફાઇન રીતે ગોઠવેલી. અને થોડી વાર થયું તો આમ સરસ કૂતરો આવીને બેસી ગયો. થોડું કઈક નજીક દૂર ખૂણામાં જોતું તો એવી જ બધી ગોદડીઓ પાથરેલી. ત્યાં એક બે બિલાડીઓ શાંતિથી બેસીને પોતાનું ખાતી હતી ને ત્યાં આરામ કરતી હતી, રમતી હતી. તો ભાઈ તો આ શું છે બધું? બંગલાની બહાર કમ્પાઉન્ડ પાસે આવી રીતે વૃક્ષો વાવેલા, એકદમ ફાઇન ઉભું કરેલું સ્ટ્રીટ ડોગ માટે. હા, અને આવી પેલી રખડતી બિચારી કેટ્સ એના માટે. પણ એ એટલા તમે એ લોકોને જોવો, હું કારમાં બેઠી બેઠી બધા એનિમલને જોતી હતી તો એટલા નિરાહતમાં બેઠા હતા એ લોકો. કારણ કે બંધ શેરી, કોઈ વાહન તો આવે નહીં. અને મેં કીધું કેમ આવી કંતાનની ગોદડીઓ સીવી છે? તો મને કે હમણાં શિયાળો ગયો ને માતાજી, એટલે એમ કે એ લોકોને આપણે આવું સીવી દઈએ તો આપણને શું એટલી બધી એમ કે સમય જવાનો હતો, પણ એ લોકોને કેટલી રાહત થઈ જાય. તો એ લોકોને એવું જ લાગે કે જાણે અમારું ઘર છે. અને એવા આરામથી લોકો ત્યાં બેઠા હતા. તો એ તો સ્ટ્રીટ ડોગ હતો. તો બી લોકોને એની સાથે એક પ્રકારનો લાગણીનો તંતુ એકદમ બંધાઈ જાય, સ્ટ્રીટ ડોગ હોય તોય. તો જે લોકો પેટ એનિમલને રાખે તો એની સાથે તો બહુ જ પ્રેમ થઈ જાય. તો એને કોણ મારીને ખાઈ શકે? એ તો ઘરના મેમ્બર જેવા થઈ ગયા હોય, એને બી મારીને ખાઈ શકે, એનું નામ ચાંડાળ. એટલે જે અત્યંત તામસિક અંતઃકરણ વાળી વ્યક્તિ છે. જે લોકો બી નોનવેજ ખાય છે એ તામસિક જ છે. બધા તામસિક છે. એકદમ ગ્રોસ છે કે જે લોકો પોતાના પેટને આવા બધા એનિમલ માટેનું કબ્રસ્તાન બનાવી શકે છે, એટલે એ લોકો 100% તામસિક છે. પણ આ તો ભયંકર તામસિક, એટલે કે જે એની સાથે દિવસ ને રાત એની રખેવાળી કરે છે, ધ્યાન રાખે છે, એને બી સમય આવે તો એની પાસે નોય ખાવાનું તો એને મારી ખાય. એટલે સ્પેક્ટ્રમ આવી રીતે બતાવે છે કે અત્યંત વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ અને આવો ચાંડાળ. પછી વચ્ચે કોણ કોણ છે? તો વચ્ચે પછી એનિમલ મૂકે છે બધા. એક ગાય મૂકે છે, એક શુની ચેવ, અરે ગવી, હસ્તિની અને શુની. ગવી એટલે ગોમાતા, હસ્તિની એટલે હાથી, અને શુની અર્થાત કૂતરો. એટલે એમ કે ગાયમાં, હાથીમાં અને કૂતરામાં. તો ગાય, હાથી અને ડોગ, હવે એ ત્રણમાંય પાછું એની જે એની અંદર જે બી થોડું ઘણું બી વિકસિત જે અંતઃકરણ છે, થોડી ઘણી બી વિકસિત એનામાં ઇમોશન્સ છે. મનુષ્ય જેટલી વિકસિત ઇમોશન્સ નથી.
ઇમોશન્સ શૂન્ય બી નથી. એ લોકોમાં લાગણી છે જ નહીં એવું પણ નથી. તમે બધા જોવો છો, તમે ઓબ્ઝર્વ કરતા હશો કે બધા જ એનિમલ થોડા ઘણા પ્રમાણમાં થોડો સમય બધી એને ઇમોશન્સ છે એની સ્મૃતિ રહેતી હોય. પછી ભગવાને એ લોકોને ખૂબ જ વિસ્મૃતિ આપેલી હોય. ક્યારે વિસ્મૃતિ કરવી ભગવાનને ખબર છે. એટલે એ લોકો ભગવાનના હાથની સંપૂર્ણપણે 100% કઠપૂતળી છે. આપણે બી કઠપૂતળી છે, પણ એ તો સાવ 100% કઠપૂતળી. એટલે એ લોકોને કેવું હોય, પોતાના બચ્ચાને જન્મ આપે તો અમુક સમય સુધી બચ્ચા અને માતા પિતા બંનેને એવી સ્મૃતિ રહે કે આ મારું બાળક છે, આને ખબર પડે આ મારા મા બાપ છે. પછી વિધિન નો ટાઈમ એ લોકો સંપૂર્ણપણે એની વિસ્મૃતિ થઈ જાય કે આ કોણ છે. એ લોકોને આ માં છે ને આ છોકરું છે એ સ્મૃતિ રહેતી નથી મનુષ્યની જેમ. પણ એ લોકોમાં ઇમોશન્સ છે, સાવ ઇમોશન્સ નથી એવું નથી. એટલે હવે ઇમોશન્સ છે એનું અંતઃકરણ થોડું ઘણું વિકસિત છે, તો એમાં તારતમ્ય છે કે ગાય જે છે એમાં સાત્વિકતા વધારે છે કમ્પેર ટુ હાથી. હાથીની અંદર પ્રધાનતા રજસ ગુણની છે, એનામાં રાજસિકતા વધારે છે. ગાયમાં સાત્વિકતા વધારે છે. આ બધા એનિમલની કમ્પેરિઝન કરીએ તો, મનુષ્ય સાથે નહીં. એટલે મેં તમને કીધું બે મનુષ્યને તમે આખો સ્પેક્ટ્રમ હોય એમાં બે એક્સ્ટ્રીમ એન્ડ ઉપર બેઠા છે. એક બાજુ અત્યંત સાત્વિક, એક બાજુ તામસિક. પછી 3 એનિમલ આપ્યા, તો એ ત્રણેય એનિમલમાં કમ્પેરિઝન કરો તો આમ બી બધા જ એનિમલની કમ્પેરિઝન કરો તો ગાય સૌથી સાત્વિક, ગાયમાં સૌથી વધારે સાત્વિકતા છે. પછી તમે કહો ભેંસ, તો ભેંસમાં તામસિકતા વધારે છે. એટલે બહુ બધા લોકો એવું કહેતા હોય છે, સાથે સાઈડ ડિસ્કશન તરીકે તમને કહી દો કે ના ના અમને તો ગાયના દૂધની ચા ભાવે જ નહીં, અમારે તો ભેંસનું જ જોઈએ. તો તમે જેવા પ્રકારના દૂધનું સેવન કરો એવા બનો. ભેંસ છે એ તામસિક છે તો એ તામસિક એનિમલનું દૂધ પીવે તો એ તામસિક બને. જર્સી છે એ તામસિક છે, એકદમ જર્સી. હા, તો એનું દૂધ પીવાથી બી તામસિકતા આવે. પણ જ્યારે બી એમ કે વ્યક્તિ સાત્વિક આહાર ગ્રહણ કરે તો એ પોતે સાત્વિક એનું મન બને. જેવું અન્ન એવું મન. કેટલા લોકો એમ કે ના ના એ અમને પછી ગાયનું પતલા દૂધની ચાય નો ભાવે, પતલા દૂધનું દહીં નો ભાવે. એટલે સૌરાષ્ટ્રમાં ભેંસને માટેનો શબ્દ ડોબા છે, ડોબા. એટલે ત્યાં એવું કે ડોબાનું દૂધ પીવે તો ડોબા થઈ જાય. સાચે એવું કે ઈ એકદમ થીક સ્કિન છે અને બહુ જ સ્થૂળતા છે, તામસિક છે, એકદમ ગ્રોસ છે. દૂધ ભલે જાડું હોય ભાઈ, લાઈક જર્સીનું દૂધ બી જાડું હોય, પણ એવું દૂધ પીવાથી વ્યક્તિ વધારે ને વધારે તામસિક થાય. આપણે હંમેશા બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા વાળા લોકોનું હંમેશા અભિગમ એવો હોય કે કેમે કરીને મારું મન સત્વ પ્રધાન થાય. મન સત્વ પ્રધાન છે તો વિદ્યા ટકશે. એટલે કે જીભના ચટકા પછી આવે એમ કે ડુંગળી લસણ વગર તો માતાજી રસોઈ બને જ નહીં. મને કેટલાય લોકો એમ કે કેવી રીતે બનાવાય? દરેક શાકમાં જાય જ, ગાર્લિક તો પડે જ, ઓનિયન તો આમાં જાય જ, પાઉંભાજી એની વગર ખાઈ ના શકાય. એટલે જ્યારે વ્યક્તિને એવી ખબર પડે કે આપણા જીવનની સૌથી મોટી સાધના સાત્વિક બનવું, ઈ પહેલી સાધના. અંતઃકરણમાં સાત્વિકતાની પ્રધાનતા નથી અને બહુ જ રજસ અને તમસ છે, તો તમે ગમે એટલું ભણશો કોઈ એનો મતલબ જ નથી. એટલે હવે નક્કી કરવાનું છે કે જીભ છે એ પાવરફુલ છે કે તમારું મન પાવરફુલ છે. તમારે તમારા મનને પાવરફુલ રાખવું છે ઇન ટર્મ્સ ઓફ સત્વ અંતઃકરણ, કે પછી હવે જીભના બધા ચટકાની પાસે ગુલામ થઈ જવું છે. એટલે મને તો ખરેખર મને તો એ સમજાય જ નહીં કે વ્યક્તિ જ્યારે ભગવદ્ ગીતા જેટલો મહાન ગ્રંથ ભણતી હોય તો એને જેનાથી તમસ વધે એવો ખોરાક ખાવાનું આમ વિચાર જ કેવી રીતે આવે? જ્યારે આપણે
ભણવા માટે સિન્સિયર એફર્ટ મૂકતા હોય તો આપણો અભિગમ એ જ્ઞાનને અનુરૂપ બનવાનો હોય, એના માટેનું કન્ડ્યુસિવ બધું પ્રાપ્ત કરવાનું હોય, નહીં કે હજી આપણને એમ કે જીભ છે એની પાસે આપણે હારી જાય. અરે પણ માતાજી ઘરમાં થોડું મારું એકનું જુદું કરે, પણ કઈ નહીં, રોટલી ને દૂધ ખાઈ લે, કોણ તને કહે છે? નો શાક કરે તો કઈ નહીં. એટલે કે કોઈ પણ પ્રકારે એવા પ્રકારનો ખોરાક ખાવાનો મનને સંયમમાં રાખવાનો હોય ને, વિચાર ન આવે, કોઈ સવાલ જ નથી. કે આપણે ભગવદ્ ગીતા ભણીએ છીએ, એ જ્ઞાન સાત્વિક અંતઃકરણમાં જ ટકે. અને સાત્વિક અંતઃકરણ ભેંસના દૂધથી નહીં થાય, ઓનિયન ગાર્લિક થી નહીં થાય, બહારનું ખાવાથી નહીં થાય. ઉલટાનું આપણે જે પ્રાપ્ત કરીએ છીએ એમાં આ બધું બાધારૂપ છે. વારે વારે જઈને હોટલમાં ખાવું, સ્વિગીમાં ખાવું, બહારથી મંગાવવું, અને બહારે ગમે તેવું હોટલમાં ગમે તે વ્યક્તિના હાથે કોઈ બી રીતે બનાવેલું ખાધા કરવાથી અંતઃકરણ જે છે એ પ્રદૂષિત થશે. એટલે આપણે એક બાજુથી જેને કહેવાય ને કે અત્યંત સાત્વિક વસ્તુ ભણવાનો પ્રયત્ન કરીએ, અત્યંત પરમ પવિત્ર ગ્રંથનું અધ્યયન કરીએ, અને પાછું બધું સેવન કેવું કરીએ તો કે હાવ તામસિક. કેવી રીતે ચાલે? એટલે એનીવે, એનિમલમાં ગોમાતા બધા જ એનિમલમાં સૌથી સાત્વિક. એટલે આપણે એમ કે એમાં 33 કરોડ દેવતા છે. એના દર્શન માત્રથી આપણને શુદ્ધિ થાય, આપણે પવિત્ર થાય. એનું એક એક વસ્તુ, એનું એમ કે ગોમૂત્ર પવિત્ર, એનું છાણ પવિત્ર, બધું પવિત્ર. એટલે ગાય જે છે એકદમ સાત્વિક અંતઃકરણ વાળું ગોમાતા. હસ્તીની વચ્ચે રાજસિક છે, અને ડોગ જે છે એને તામસિક કેટેગરીમાં મૂકે છે અહીંયા. એટલે પૂજ્ય સ્વામીજી એમ કે એના પછી સોપાક છે ને, સોપાક એટલે ચાંડાળ, એટલે કે ડોગને એની બાજુમાં મૂક્યો એમ. કારણ કે આપણને ડોગને તામસિક કે તો આપણના મગજમાં એટલા માટે બહુ ન બેસે. આપણને એવું થાય કે લે, એ તો બિચારો કેટલો વફાદાર છે, કેટલો ઈ સમજે છે. સ્નીફર ડોગ હોય તો કેટલું સમજે, પછી એમાં અમુક વૃદ્ધોને હેલ્પ કરતા ડોગ કેટલું સમજે છે. એટલે આપણને આમ સહેજ વિચાર આવે. પણ શાસ્ત્રમાં તમે મને પૂછો તો શાસ્ત્રમાં એવું છે, હું કઈ વિરોધ નથી કરતી, પણ ઘરે જે બધા પાળે ડોગને, આ તો કોઈ તમે શેરીમાં સેવા કરો છો, બહાર બિચારા એની મેળે મુક્ત ફરે, અને તમે કઈ ગોદડી બનાવીને મૂકો, એને ખવડાવો, જેટલી સનતરથી. પણ ઘરે પોતાની ખુશી માટે એક ટોયની જેમ પાળવા, શાસ્ત્રમાં એને પાપ લખ્યું છે. કારણ કે ગુના માટે ને એવી રીતે પોલીસ વાપરે એ સાવ જુદી વાત છે. કારણ કે કળિયુગ છે તો બિચારાને આવા બધાની જરૂર પડે, કે બોમ્બ જે છે ને સ્નિફર ડોગ સૂંઘીને કરી શકતો હોય. આ વખતે જ હું હમણાં ક્યાંથી આવી, હા, પ્રયાગમાંથી આવી ને, તો બોમ્બે એરપોર્ટ ઉપર હું બહાર નીકળી, T1 હતું, તો બહાર હું જસ્ટ કારની રાહ જોઈને ઉભી હતી, તો કોઈનો બિનવારસી સામાન હતો. તો એટલી પોલીસની ટીમ તરત આવી ગઈ ને સ્નિફર ડોગ્સ ને લઈને આવી. તો મને એટલો ડર લાગે, મેં કીધું આ સ્નિફર ડોગ સૂંઘે ને ત્યાં ફાટે તો આ બિચારાને શું થાય સ્નિફર ડોગ? તો એ બધા સામાનને એ લોકો ચેક કરતા હતા સ્નિફર ડોગ, કે કોઈ એમનેમ જ સામાન મૂકીને ગયા હોય તો એમાં જોખમ હોય ને એમ. પણ એનીવે, શાસ્ત્રમાં જે બી લોકો ડોગને ઘરમાં પોતાના મનોરંજન માટે પાળતા હોય છે ને, એને પાપ ગણ્યું છે, કે ના, એ નહીં સારું જરાય. એ બધા બીજા બધા ઉપયોગ માટે છે, તો એ માનવ કલ્યાણ માટે છે. પણ જે એક મુક્ત રીતે ફરતું એનિમલ છે, ઓર બર્ડ્સ છે, બર્ડ્સને ઘણા નો ઘરમાં પૂરી રાખે કેજમાં, તો એ બી પાપ છે. ડોગને બી પૂરી રાખવું પોતાના મનોરંજન માટે, તો એ પાપ છે. એ લોકો ત્યાં જંગલમાં ને બારે સ્ટ્રીટમાં ને બધું એક એમનેમ જ મુક્ત રીતે ફરવા માટે ભગવાને એવા જીવો બનાવ્યા છે, આપણા મનોરંજન માટે નથી બનાવ્યા કાંઈ. તો એ પાપ છે. જે બી લોકો રાખી શકો, કોને રાખી શકો? તો કે ગૌ માતાને.
ઈ બી આપણે એને કઈ આમ ગુલામ બનાવીને નથી રાખતા, આપણે એને એકદમ પેલાથી રાખતા હોય. એ જે રીતે મુક્ત રીતે રહેતા હોય એવી જ રીતે આપણે એને રાખતા હોય. ધારો કે પેલાના જમાના સીમમાં ઈ લોકો ચડતી હોય, વીડીમાંથી ઈ લોકોને ઘાસ લાવીને એમને ફરતી હોય. એટલે જે રીતે જંગલનું જીવન હોય ઈ જ એને ખેતરમાં મળતું હોય. અને એ મનુષ્યને માટે એ શાસ્ત્રમાં છે કે આપણે સાત્વિક આહાર તરીકે દૂધ લઈ શકીએ, એમાં કોઈ પાપ નથી. ડોગને પાડવામાં જરૂર પાપ છે એવું લખેલું છે. એનીવે, એક સાત્વિક છે ગોમાતા, પછી હાથી છે એ રાજસિક છે, અને આ જે છે ડોગ છે એ તામસિક છે. હવે જ્યારે કહેવાનું હવે તાત્પર્ય આટલું જ છે કે બ્રાહ્મણનો જે આત્મા જે છે એ શું સત્કર્મથી બ્રાહ્મણનો આત્મા સાત્વિક થઈ જાય? પછી ચાંડાળનો આત્મા એનામાં તમસ ગુણની પ્રધાનતાથી એનો આત્મા હવે તો તામસિક થઈ ગયો, એકદમ કાળો કાળો એનો આત્મા થઈ ગયો. બધા લોકો અત્યારે એવું બહુ કહેતા હોય, મને તો એ બધું સાંભળવામાં એટલું અજીબ લાગે ને. મને કે કેમ પછી તો એમ કે એ એટલું અધાર્મિક ને પાપ કરે ને એટલે એનો ઓરા છે ને આખો બ્લેક બ્લેક થઈ જાય. અને જે લોકો એકદમ શુદ્ધ અને સાત્વિક હોય ને એટલે એનો ઓરા જે છે એકદમ પ્રકાશિત હોય. મેં કીધું, તને ઓરા ક્યાંથી દેખાય કે એકદમ એનું બ્લેક બ્લેક હોય બધું. મને કે એટલે આ જે છે એમ કે જે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ છે એક બાજુ, અને એક બાજુ ચાંડાળ છે, તો પછી છે ને બ્રાહ્મણનો આત્મા તો એવો આમ ચૈતન્ય ચૈતન્ય પ્રકાશ, પછી એના માથાની પાછળ આમ આખું રાઉન્ડ આવી ગયું, એમ દેવતાઓને આવે ને શુદ્ધ સત્વ અંતઃકરણ અને શુદ્ધ સત્વ આત્મા, એટલે એનો આત્મા ઝગમગતો હતો, પ્રકાશિત ચૈતન્ય ચૈતન્ય. પણ પછી ચાંડાળનો આત્મા તો કાળો કાળો થઈ ગયો. એટલે એવું થવાનું છે કે શુદ્ધ અતિશય શુદ્ધ સાત્વિક અંતઃકરણને કારણે સાત્વિક બની ગયો, અને દુષ્કર્મ અને તમસને કારણે આત્મા પછી તો કાળો બની ગયો. ઓલો છે એ સાત્વિક બની ગયો, આ તામસિક બની ગયો આત્મા, એવું થાય. એટલે એ વ્યક્તિના કર્મોથી આત્મા દૂષિત કે શુદ્ધ થાય ખરો? કહેવાનું અહીંયા એ છે, પ્રશ્ન એ છે. તો જવાબ એ છે કે સત્કર્મોથી સાત્વિક અંતઃકરણથી આત્મા સાત્વિક નથી બનતો, તામસિક કર્મોથી પાપાત્મક કર્મોથી આત્મા દૂષિત નથી થતો. આત્મા હંમેશા એ બધાથી અસંસ્પૃષ્ટ છે, અનટચ છે, અસંગ છે. આત્માને કર્મો ક્યાંય લેપાયમાન કરતા નથી, અડતા નથી. એટલે જ્યારે જ્ઞાની વ્યક્તિ, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ અત્યંત શુદ્ધ અંતઃકરણ વાળી વ્યક્તિને મળે કે પછી અત્યંત નિકૃષ્ટ વાલ્ય લૂંટારા જેવાને મળે, એ બધે આત્મતત્વ જે સમ છે એનું દર્શન કરે. સમ છે એટલે શું? તો કે સાત્વિક અંતઃકરણથી આત્મા સાત્વિક નથી બનતો, આત્મા તો અસંગ શુદ્ધ નિત્ય બુદ્ધ મુક્ત ચૈતન્ય સ્વરૂપ છે, એ એવો જ છે. એને અંતઃકરણના ગુણધર્મો આત્મા ઉપર લાગતા નથી. સેમ થિંગ ચાંડાળના પાપાત્મક કર્મો પણ અડતા નથી, ત્યાં બી આત્મા અસંગ છે. એટલે આ વ્યક્તિ જે છે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, એવું એવું આપણે કેવું હોય તો એવું શબ્દ વાપરી શકાય કે એ અંતઃકરણના ધર્મોને ટ્રાન્સલેટ કરી દે છે, એને અતીત જોવે છે. અંતઃકરણમાં ચાહે સાત્વિકતા ભરેલી છે, હાથીની રાજસિકતા ભરેલી છે, કૂતરાની તામસિકતા છે, ચાંડાળની અત્યંત તામસિકતા છે, એ બધાને ટ્રાન્સલેટ કરી શકે છે, બધાથી અતીત જોવે છે.
એટલે કે વ્યક્તિ જે છે એ સર્વમાં સમદર્શન એટલે શું? તો કે બધામાં એક સમાન, એક રસ આત્મ ચૈતન્ય છે, જે નિર્વિકાર છે, અસંગ છે, જેને કર્મોનો કોઈ પણ પ્રકારની અસરગ્રસ્તતા આવતી જ નથી, એને જોવે છે. એટલે એને ઇન અધર વર્ડ તમે એવું કહી શકો કે ઇટ્સ લાઈક એક્ઝેક્ટલી લાઈક કે જ્યારે નારદ મુનિ વાલ્યાને મળે, વાલ્યા લૂંટારાને, તો વાલ્યા લૂંટારાના જે તામસિક કર્મો, પાપાત્મક કર્મોને ટ્રાન્સલેટ કરીને એને અતીત જઈને એનો જે આત્મા જે છે, જે અસંગ છે, આત્માને આ બધા પાપાત્મક કર્મો ક્યાંય ચોટતા નથી. તો એ એક શુદ્ધ ચૈતન્ય જે છે, જે અનટચ છે આ બધાથી, એને જોઈ શકે છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, એ સમદર્શિન એનું દર્શન કરી શકે છે. એ જોવે છે કે હા, એના અંતઃકરણમાં અશુદ્ધિ છે, આત્મા અશુદ્ધ નથી થઈ ગયો, એના કર્મો રોંગ છે, વ્યક્તિ છે એ એનાથી દૂષિત થઈ ગઈ છે એવું નથી. આત્મ ચૈતન્ય જે મારામાં છે એ જ સમાન આત્મ ચૈતન્ય ત્યાં છે. એટલે ન તો પુણ્યકારી કર્મોથી આત્મા પુણ્યકારી બની ગયો એવું નથી થતું, પાપાત્મકથી આત્મા પાપી બની ગયો એવું બી નથી થતું. એટલે આની પહેલા મેં તમને વાત કરી હતી કે અમુક એવા દર્શન છે કે એ દર્શનમાં, અમુક એવા કલ્ટમાં એ લોકો એવું માને કે ખરેખર કર્મો જે છે એ અંતઃકરણને વળગતા નથી, આત્માને ચોટે છે. એટલે આત્મા દૂષિત થઈ જાય છે. એટલે આત્મા બધામાં જુદો જુદો છે. ચાંડાળમાંય જુદો આત્મા અને વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણમાંય જુદો, એવું માને છે બધા. એવું દર્શન છે. અને એટલે એવું માને ખરેખર પાપી થઈ ગયા, ખરેખર આત્મા દૂષિત થયો, એટલે ઓ માય ગોડ, એને ધોવા માટે કેટલા બધા નિર્જળા ઉપવાસ કરવા પડશે, કેટલું મારે તપશ્ચર્યા કરવી પડશે, તો એ ચોટેલા આત્માને ચોટેલા પાપ તો જશે. એટલે આપણે બી એવું કહીએ છીએ કે પાપ ખરેખર લાગે, પણ પાપ કોને લાગે છે? તો કે જીવાત્માને, અંતઃકરણને. આત્મા અસંગ છે, એને કોઈ પણ પ્રકારનું આ જે છે એ વળગતું નથી, એ શુદ્ધ છે, એ અસંગ છે, અનટચડ છે. આ મને એકઈ વસ્તુ એને ક્યાંય ચોટતી નથી. એટલે અહીંયા આગળ that is called સમદર્શન. અહીંયા જે છે ને, પંડિતાહ સમદર્શિન, પંડિત જે છે એ તો કે હી ટ્રાન્સીસ બોડી એન્ડ માઇન્ડ, શરીરથી થતા કર્મોને ટ્રાન્સીસ કરે, બોડીને, એટલે એનાથી અતીત ઈ જોઈ શકે. એટલે આપણે ફિગરેટિવલી અત્યારે એ શબ્દ વાપરવો હોય તો તમે અતીત શબ્દ વાપરી શકો, કે શરીર, ઇન્દ્રિયો, મન, અંતઃકરણ બધાને અતીત જઈને એ આત્મતત્વને જોઈ શકે છે, જે આત્મતત્વ હંમેશા અસંગ છે, એ ચૈતન્ય સ્વરૂપ છે, એમાં કઈ છે નહીં, એ સમ છે. એ ચાહે વાલ્યાનો આત્મા હોય તો એ સમ છે, અને નારદ મુનિ જેટલા અત્યંત શુદ્ધ દેવર્ષિનો આત્મા હોય તો એ જ શુદ્ધ આત્મા છે. એટલે દેવર્ષિ નારદમાં અત્યંત શુદ્ધ આત્મા, અને પછી વાલ્યાનો આત્મા અત્યંત પાપી એવું નથી. બંનેમાં એક જ સમાન ચૈતન્ય હંમેશા વિલસી રહ્યું છે. એટલે જ્ઞાની વ્યક્તિ જ્યારે જગતમાં આવા વિવિધ લોકોને મળે, વિવિધ અંતઃકરણ વાળા લોકોને, તો એ બધાને પ્રેમ કરી શકે, કારણ કે એ આવી રીતે શરીર, મન, એનાથી થતા કર્મો, અંતઃકરણની ડિસ્પોઝિશન, એ બધાને ટ્રાન્સેસ કરી શકે છે. એ બધાથી અતીત જઈને વ્યક્તિ એ જે આત્મતત્વ છે એનું દર્શન કરી શકે. એટલે એને લોકો માટેના એજન્ડા હવે નથી કે આને આમ જ વર્તવું જોઈએ ને આમ જ વર્તવું જોઈએ. એને બધે સમદર્શન છે, બધાને જોઈ શકે છે.
એ બધાને ઉપદેશ આપી અને ધર્મ શીખવે, પણ એ લોકો અધર્મની રાહ પર છે એટલે એ વ્યક્તિનો કદી ઉદ્ધાર નહીં થાય, કારણ કે એનો આત્મા જ હવે દૂષિત થઈ ગયો એવું એને કોઈ પણ પ્રકારનો ભ્રમ નથી. એ હંમેશા વ્યક્તિને એમાં બધામાં એક જ શુદ્ધ ચૈતન્ય આત્મા વિલસી રહ્યો છે એવું સમદર્શન કરી શકે છે. હવે અહીંયા આગળ એક નાનકડું એક પોઈન્ટ એડ કરવાનો છે. તો અહીંયા ભગવાન એક શબ્દ વાપરે છે, જેટ ઇઝ સમદર્શિનઃ. પણ એમાં એક એવું એવું આપણે અંદર જોવું જોઈએ, સમદર્શિનઃ નતુ સમવર્તિનઃ. કારણ કે તો આપણને એવું થાય કે ઓકે, અત્યંત વિદ્વાન બ્રાહ્મણ અને આવું એકદમ પાપી વ્યક્તિ આવે તો બેયને અમારા ઘરે આવે પાપી વ્યક્તિના, તો બેયને અમારે સમાન આસન આપવાનું, બેયનું સમાન રીતે કરવાનું. તો સમદર્શન જરૂર છે, પણ વ્યવહાર જે સમવર્તિનઃ, એમ કે ચપ્પલ હોય તો એ પગમાં જ પહેરવાનું હોય, અને ટોપી હોય તો એ માથે જ પહેરવાની હોય. એટલે એમ કે ધારો કે કોઈ વ્યક્તિ અત્યંત પાપી છે, તો તમે એમ કહો કે ઈ પાપી નહીં, હું તો પછી છે ને ગુરુની આરતી ઉતારી, હું એની આરતી ઉતારીશ, એવી કોઈ વાત નથી. આપણા મનમાં એ પ્રકારનું કન્વિક્શન અને વિઝન છે, દર્શન છે કે બધામાં એ જ આત્મ ચૈતન્ય વિલસી રહ્યું છે. તો સમદર્શિનઃ ન તો સમવર્તિનઃ. જે વ્યક્તિ અત્યંત નિકૃષ્ટ છે, તો એને ધીરે ધીરે એ પાપમાંથી મુક્ત થવાના રસ્તા નારદ મુનિએ બતાવ્યા, એવી રીતે એ ધીરે ધીરે એમાંથી મુક્ત થઈ અને પોતે અંતઃકરણને શુદ્ધ કરવાની, અધાર્મિક કર્મો રિડ્યુસ કરવાનો પ્રયત્ન કરશે, અને એની પોતાની એક ગતિથી પોતે પ્રગતિ કરશે. જે બી કરવાનું હોય કે રામ નામના જપ આટલા વર્ષો કરવાના તો કરવાના હશે, પણ એને જ્યારે તમને એવું ખબર પડે કે એમાં એ જ આત્મ ચૈતન્ય વિલસી રહ્યું છે, એના રોંગ કર્મ છે એ રાઈટ કર્મો થઈ શકે. એટલે આપણને એના માટે કોઈ ધિક્કાર કે એક પ્રકારનું એવું એવું એ પાપી છે એટલે તું દૂર જાય એવું કઈ નથી. પણ જ્યારે વ્યવહાર કરવાનો છે, તો જે એકદમ વિદ્યા વિનય સંપન્ન એવા ગુરુ આપણી ઘરે આવે અને અત્યંત પાપ કર્મ કરનારી વ્યક્તિ આવે, તો બેયનું સાથેનો વ્યવહાર સમાન નહીં હોય. તમે એને ધૂતકારતા નથી, પણ તમે એમ કહો એને મારે એવા જ આસનમાં બેસીને પછી એને હારતોરા કરવાનું, તો એવી વસ્તુની વાત અહીંયા નથી કરતા. એટલે સમદર્શિનઃ નતુ સમવર્તિનઃ. મનથી તમે એ આપણને એ વિઝન છે કે બધામાં સમાન આત્મ તત્વ એક રસ સમદર્શન કરીએ છીએ, પણ વ્યવહારમાં જે યથાયોગ્ય થાય છે, તો ધિક્કાર વિના આપણે બધાને અપનાવી શકીએ, એ આત્મતત્વનું દર્શન કરી શકીએ છીએ, એટલું ઇનફ છે. બાકી સમવર્તિનઃ એવું નહીં થાય ક્યારે. આ તો જસ્ટ અમુક લોકો પછી એનામાં એટલી બધી આવું આવું અધકચરું સાંભળી અને વાંચીને એને એવું થાય કે મારે બધાને સમાન રીતે ટ્રીટ કરવાના છે. ઇનફેક્ટ એવું છે, ઊંધું છે, કે જ્યારે તમારી પાસે ધારો કે તમે કોઈક રિચ્યુઅલ એવું મોટું તમે મહારુદ્ર યાગ કર્યો માની લ્યો, ઇવન આપણે અહીંયા ડિસેમ્બરમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, આપણા મંદિરની આ ડિસેમ્બરમાં 3જી 4થી 5મી ડિસેમ્બરે છે, બરાબર. તો ત્યારે સાઉથમાંથી બધા પંડિતો આવશે, અહીંયાથી બી આવશે. તો અહીંયાથી ઘણા બધા એવા પણ ઋષિકુમાર આવશે કે જે લોકો હજી વેદ ભણી રહ્યા છે, અને અમુક એવા છે કે જેને ભણી લીધું હોય, અમુક એવા હશે કે જે ઓલરેડી ભણીને ઘણા બધા વર્ષોથી એ લોકો સનાતન ધર્મની સેવા કરી રહ્યા હોય, ખૂબ જ સારું કામ કરી રહ્યા હોય, પોતે ગુરુકુળ ચલાવતા હોય, પાઠશાળા ચલાવતા હોય, એવા વિદ્વાન આચાર્ય પણ હોય, ગુરુ. હવે તમે એમ કહો કે સમદર્શિનઃ, બધાને સમાન જ જોવાનું કીધું છે ગીતાજીમાં.
તો શાસ્ત્રમાં એવું છે કે જેની જેટલી વિદ્વત્તા હોય એ પ્રમાણે દક્ષિણા આપવાની હોય, એ પ્રમાણે એનું આસન હોય. કે એકદમ જે વ્યક્તિ મુખ્ય આચાર્ય હોય, આખા આપણા 3 દિવસના પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય હોય, તો એનું આસન અને એનું બેસવાનું જુદું હોય. પણ નાનકડા ભણતા વિદ્યાર્થી છે, ઋષિકુમારો છે, તો એ સિમ્પલ ભોય ઉપર નાનકડા આસન રાખીને બેઠા હોય. ઓલાને કદાચ તમે ઊંચું એમ કે લાકડાની પાટ આપીને ઊંચા આસન સોફામાં બી બેસાડ્યા હોય. તમે એમ કે આવું થોડું હાલે માતાજી. સમદર્શિનઃ પંડિતાઃ સમદર્શિનઃ. એ બધામાં એ ઋષિકુમાર, એ ભણતા કે અતિશય મોટા પંડિત, બધામાં એક જ આત્મતત્વ વિરસી રહ્યું છે. એ આપણને છે, એ સત્યનું જ્ઞાન છે. પણ વ્યવહારમાં એમ કે સૌથી જેને ખૂબ મહેનત કરી છે એવા પંડિતોની પાત્રતા જુદી છે, એનું માન સન્માન જુદું છે, એનું કવર આપીએ એ જુદું હોય, ઋષિકુમારનું કવર જુદું હોય. એટલે તમે એનાથી ઊંધું કરો કે નાવો મારે મન તો બધા સરખા, તો પાપ લાગે. બધાને એની વિદ્વત્તા, કારણ કે વિદ્વત્તા એમનેમ પ્રાપ્ત નથી થતી. વિદ્વત્તા પ્રાપ્ત કરવા માટે મજૂરી કરી હોય, મહેનત કરી હોય, કેટલાય ઈ લોકોએ કેટલાય વર્ષો સુધી ભણાવ્યું હોય, તપસ્યા કરી છે, તો એના ઈ લોકોની દક્ષિણા જુદી હોય. હજી જે છોકરા પહેલા દિવસે પાઠશાળામાં દાખલ થયું હોય, તો એની દક્ષિણા જુદી હોય. તો તમે એમ કે હું તો બધાને સમાન જ વર્તીશ, સમદર્શિનઃ. એટલે ક્યારે એવું ન હોય, ક્યારેય ન હોય. દરેક જગ્યાએ દરેક વ્યક્તિ એના જીવનમાં કેટલી મહેનત કરી છે, કેટલું એ લોકોનો અનુભવ છે, એ પ્રમાણે હંમેશા એનું મહેનતાણું હોય, એનું વેતન હોય. સન્માન એવી જ રીતે કરી શકાય. ગમે તેમ તમે ટકેશેર ભાજી ટકેશેર ખાજા, એવી રીતે હોય જ ન શકે. એટલે કે છે પંડિતાઃ સમદર્શિનઃ. એટલે ટૂંકમાં કે વિષમતા જે છે, સમદર્શિનઃ, વિષમતા દેખાવાની બંધ નહીં થઈ જાય. એમ કે ચાંડાળ જે છે એ અધાર્મિક છે, પાપકારી કર્મ કરે છે. ગોમાતા એકદમ સાત્વિક છે. બ્રાહ્મણ અત્યંત વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ અત્યંત સાત્વિક છે. તો મને મારા ચર્મચક્ષુથી આ બધી વિરોધાભાસ અને બધી વિષમતા તો દેખાશે, એનું કોઈ ના નથી. પણ ઇનસ્પાઇટ ઓફ વિષમતા આપણે સમદર્શન કરીએ છીએ. વિષમતા હોવા છતાં વિષમતા કાર્યકારણ સંઘાતના સ્તરે છે, ઉપાધિના સ્તરે છે, મિથ્યાના સ્તરે છે, એ ખબર છે મને. અને સત્ય શું છે? તો કે આત્મા. ત્યાં કોઈ વિષમતા છે? તો કે ના. પંડિતનો અને ચાંડાળનો આત્મા સમાન. એટલે વિષમતા દેખાતી બંધ નહીં થાય. વિઝન અહીંયા છે. વિષમતા આંખથી દેખાય છે, વિઝન અહીંયા છે. આત્મતત્વ બધામાં સમાન છે. એટલે મિથ્યાના સ્તરે વિષમતા. આપણે જે વ્યવહાર કરીએ છીએ મિથ્યાના સ્તરે જ કરીએ છીએ. એટલે એ વિદવત્તા કે જે બધું જુદું જુદું છે, એ રીતે આપણે બધાને વ્યવહાર કરશું પછી. પણ સમદર્શન એટલે ચૈતન્યના સ્તરે, સત્યના સ્તરે બધા તો કે સર્વત્ર એ જ સમતત્વ અનુસ્યુત છે. અને વિષમતા જે છે એ મિથ્યાના સ્તરે છે. અને પછી આગળ કે છે શ્લોક નંબર 19. એમાં બી આગળ એ વસ્તુનું થોડું ફળ આપે છે. એની આગળ હજી વાત કરે છે. શ્લોક નંબર 19. ઇહૈવ તૈર્ચિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.
हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हाँ, एक